તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં। તો સવારમાં આપણે નીકળી ગયા રોડને ડામરે ડામર, એમ કે ભાઈઓ બધા ભેગા કપાસમાં આવી ગયા આપણે। અને કપાસમાં જો કે કંઈ હતું નહીં, બહુ લીલો દેખાતો હતો એટલું જ ત્યાં। તો ભાઈ બકી ગયો આજનો જીવ કરે છે, ખોબા ઉપડી જાય ન બકે તો ખારામાં રખડાવા દી આવે, એની કરતાં તો સારું છે। આમ ત્રણે ભાઈઓ થઈ ગયા અહીંયા ભેગા। પછી તો ભાઈ હું પોઝ આપવા માંડ્યા ભાઈઓ એક પછી એક, જો બનાવી કે વિડીયો બનાવો। આજ તો આવો કપા મળી ગયા, મેં કીધું આમાં કાંઈ છે નહીં એલા ભાઈ, આ તો ઠીક હવે। પછી તો આપણે હેડે બેસી ગયા અહીંયા। હવે ને પછી અહીંયા હેડે ભાઈ ગાવું આવતી હતી, ઘડીક થઈને ખવડાવતી હતી। પછી તો આપણે બેસી ગયા હેડે ને ભાઈ ગાવડા બે સટી ખવડાવતા। પછી ભરતનો ફોન આવ્યો કે ગાને હખ્યા નાખવાના છે કાનમાં પારા। પછી તો ભાઈ હું ગાને પકડી રાખી આપણે અને હખ્યા નાખી દીધા। હવે ને વાસળી લાગે એક નંબર, કંઈ ઘટે નહીં। હજી એક વાસળીને હખ્યા નાખવાના છે અને આ વાસળીને હખ્યા નાખી દીધા ને ઘડી ગયેલી હું ગાવું તગડવા આવી ગયો અહીંયા। ગાવું તગડીને પછી આપણે બીજી એક વાસળીને હખ્યા નાખી દીધા ભાઈ। અને તો ભરતની વાસળી હતી કે કેમ બાકી કાંઈ ઘટે નહીં મિત્રો, હખ્યા નાખ્યા પછી વાસળી બહુ મસ્ત લાગે। જોકે સારા જ લાગે આમ તો, આપણી ભાષામાં તો સારા જ લાગતા હોય, એને જે લાગે એક પટ્ટીમાં નાખી દીધા છે, કાનમાં સારા લાગે એક પટ્ટીમાં। પછી તો ભાઈ હું ગાઉં આવેલી કાઢી બહાર અને આપણે આવી ગયા રોપાયામાં। અને ભાઈ એમાં તો ખરનો ડૂસો હતો, એમાં ઘટે નહીં એવો। કીધું ભાઈ બકી ગયું। 4:30 આપણે આમાં આવ્યા, 2 કલાક સરસે હજી। પછી ભાઈ આપણે ધીમે ધીમે ભાઈ આમાં આપણે ધીમે ધીમે રોડે નીકળી ગયા અને ઘર બાજુ જવાનો ટાઈમ થઈ ગયો। એટલે આપણે ભાઈ પછી તો હું ભાઈ આપણે આગળ થવાની તૈયારી કરી, લાઈક ફોલો તમે કરી નાખજો।